સ્વાધ્યાય 5 પ્રશ્ન નંબર 1 18, 24 અને 42 સંખ્યાઓનો ગુસ્સા શું થાય? ચાલો હવે આપણે એક્ઝામ્પલ સોલ્યુશન મેળવીએ. એક્ઝામ્પલ સોલ્યુશન સ્વાધ્યાય 5ના બધા જ એક્ઝામ્પલનું સોલ્યુશન આપણે આ લેક્ચરમાં મેળવશું. ચાલો સૌથી પહેલાં 18, 24 અને 42ના અવયવો આપણે પાડીશું. ચાલો 18ના પડશે તો કે 2 તેરી 6 અને 6 તેરી 18. ચાલો એના પછી 24ના 2 દુ 4, 4 દુ 8 અને 8 તેરી 24. ચાલો એના પછી 42ના 2 તેરી 6 અને 6 સત્તા 42. ચાલો હવે આ ત્રણેયમાં કોમન હોય તેવી વસ્તુ આપણે જોઈએ. કઈ સંખ્યા? તો કે 2 અને 3. આપણે લખીશું 2 ગુણ્યા 3. 2 તેરી 6. તો કે 18, 24 અને 42ના ગુસ્સા 6 છે. ઓપ્શન નંબર સી સાચો. ચાલો એના પછી 36, 48 અને 60નો ગુસ્સા શું થાય? ચાલો જોઈએ. 36 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. ચાલો એવી જ રીતના 48ના 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તેરી 48. ચાલો એના પછી 60ના તો કે 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60. બધા અવિભાજ્ય અવયવો આપણને મળી ગયા છે. ચાલો હવે ગુસ્સા એટલે કે ત્રણેયમાં જે કોમન વસ્તુ હોય તે આપણે લખીશું. તો કે 2. ચાલો એના પછી હજી એકવાર 2. ચાલો એના પછી 3 ત્રણેયમાં છે. ચાલો એના પછી એક પણ છે નહીં. એટલે કે 36, 48 અને 60ના 2 દુ 4, 4 તેરી 12. ગુસ્સા 12 થાય. ચાલો જોઈએ. ચાલો એના પછી ત્રીજો દાખલો 72, 81 અને 180નો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા કયો છે? ચાલો ફરીવાર ગુસ્સા શોધીએ. 72ના 2 દુ 4, 8, 8 તેરી 24 અને 24 તેરી 72. ચાલો એના પછી 81ના 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ચાલો એના પછી 180ના 2 દુ 4. ચાલો એના પછી 4 તેરી 12, 12 તેરી 36 અને 36 પંચા 180. ચાલો હવે કોમન વસ્તુ આપણે આમાં જોઈએ. ગુસ્સા તો કે 2 એકમાં કોમન નથી 3. ચાલો 3 2 વાર છે એટલે કે 3 ગુણ્યા 3, 3 તેરી 9. 72, 81 અને 180નો ગુસ્સા 9 થાય. ચાલો ઓપ્શન 9D સાચો જવાબ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન 11, 29 અને 47નો ગુસ્સા શોધો. ચાલો હવે આ પ્રશ્નમાં યાદ રાખજો બધા વિદ્યાર્થી કે જે અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા 1 હોય. 11 અવિભાજ્ય સંખ્યા છે, 29 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 47 પણ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 હોય. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન 42, 70 અને 84નો લસ્સા શું થાય? ચાલો હવે આપણે લસ્સા શોધીશું. સૌથી પહેલા આપણે 2 થી શરૂઆત કરીશું. 21, 21 દુ 42, 35 દુ 70 અને 42 દુ 84. ચાલો ફરીવાર આપણે 2 મૂકીએ. 21 ને 21 એમનામ, 35 એમનામ. ચાલો એના પછી 42 છે તો કે 21 દુ 42.
ચાલો હવે 2 વડે તમે ભાગી ન શકો, હવે 3 વડે. 3 સત્તા 21. ચાલો 35 છે એ આપણે એઝ ઇટ ઇઝ એમને મૂકીશું અને 3 સત્તા 21. ચાલો હવે 5 7 એમને મૂકીએ, 5 સત્તા 35, ફરીવાર 7 એમને. ચાલો 7 1 1 અને 1. ચાલો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60 અને 60 સત્તા 420, એટલે કે 6 સત્તા 42, પાછળ એક 0. 420 ઓપ્શન છે, હા ઓપ્શન ડી 420. ચાલો એના પછી 90 72 અને 54નો લઘુત્તમ સામાન્ય અવયવી ખાલી જગ્યા છે. ચાલો ફરીવાર આપણે લસાનો દાખલો 2 મૂકીશું. કેટલા દુ 90, તો કે 45 દુ 90, 36 દુ 72 અને 27 દુ 54. ચાલો ફરીવાર આપણે 2 મૂકીશું. 45 એમનેમ, 18 દુ 36, 27 એમનેમ. ફરીવાર 2 મૂકીશું. 45 એમનેમ રાખીશું. 2 નવા 18 અને 27. ચાલો હવે આપણે 2 વડે ભાગી શકશું નહીં, એટલે હવે આપણે 3 વડે. 15 તેરી 45, 3 તેરી 9, 3 નવા 27. ફરીવાર 3 મૂકીએ. 3 પંચા 15, 3 એકા 3 અને 3 તેરી 9. ફરીવાર આપણે 3 મૂકીએ. 5 એમનેમ રહેવા દો, 1 3 એકા 3. 5 મૂકીએ, 1 1 અને 1. જવાબ એટલે કે નીચે રોમાં જ્યારે 1 આવી જાય એટલે આપણો દાખલો છે એ સાચો. ચાલો લસા શોધીએ આનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72. ચાલો 72 ગુણ્યા 15 તમે કરશો એટલે કે 1080. ચાલો હવે 7મો દાખલો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 ગુણ્યા 7નો લસા કેટલો થાય આપણે જોઈએ. શું છે તો પહેલા તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને પછી 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચાલો હવે આ બેમાં રિપીટ થતી હોય એને આપણે એક જ વાર લેશું, બાકી બધાને છે એ એઝ ઇટ ઇઝ લેશું. જો ધારો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 3 ને 5 થઈ આમાં આવે છે એટલે પછી આપણે છેલ્લે 7 લઈ લેશું. ચાલો તો ઓપ્શન છે તો કે હા ઓપ્શન નંબર સી, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચાલો એના પછી 8મો એક્ઝામ્પલ. 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 2 ગુણ્યા 7 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 7નો લસા શું થાય? તો આપણે આ દાખલામાં પણ પહેલાં 2 ગુણ્યા 2 ગુણ્યા 7 લખીશું. હવે આમાં જે રિપીટ થતી હોય એ આપણે નીચે એકવાર જ લખીશું, એટલે 7 આમાં રિપીટ થશે એટલે 7 આપણે એકવાર લખ્યા, હવે આપણે લખવાના નથી. 2 3 1 એકવાર આપણે લખીએ. ચાલો જોઈએ. 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 સત્તા કેટલા થાય તો કે 252. 252 છે તો કે હા ઓપ્શન નંબર સી. ચાલો એના પછી નીચેનામાંથી કયું વિધાન ગુસ્સા માટે સાચું છે? 4 વિધાન આપણે વાંચીએ. પહેલું વિધાન, ગુસ્સા એ એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. ચાલો આ પહેલું સાચું છે, આપણે બીજા કંઈ વાંચવાની જરૂર નથી. ગુસ્સા છે એ મોટા મોટી સંખ્યા છે કારણ કે ગુસ્સા છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ એટલે કે સૌથી મોટો, મોટામાં મોટી સંખ્યા છે જેને આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. ચાલો એના પછી 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન લસા માટે ખોટું છે? ચાલો આપણે 4 વિધાનો વાંચીએ. 2 કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે આવી સંખ્યાઓનો લસા તે સંખ્યાનો ગુણાકારથી મળતી સંખ્યા છે. ચાલો આ સાચું છે.
બીજું, આપેલ તમામ સંખ્યાઓ વડે તેમના લસાઅને નિશેષ ભાગી શકાય છે. ચાલો આ પણ સાચું છે, ભાગી શકાય. ચાલો ઓપ્શન સી, જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેઓનો લસા થશે. આ પણ સાચું છે. ચાલો ઓપ્શન ડી, લસા એ આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી નાની સંખ્યા જેટલો હોય છે. ના, આ ખોટું છે, એવું હોય નહીં. એટલે ઓપ્શન ડી છે સાચું. ચાલો એના પછી 11મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડી પરસ્પર સહમૂળ સંખ્યાઓ છે? ચાલો અગાઉ આપણે સ્વાધ્યાય 1માં સહમૂળ સંખ્યાઓ આવી. સહમૂળ સંખ્યા એટલે કે જે બે સંખ્યાનો અવયવ માત્ર એક હોય તેને સહમૂળ સંખ્યા કહે છે. ચાલો હવે આપણે અહીંયા જોઈએ. જો 18 અને 20 છે એનો સામાન્ય અવયવ છે એ એક સિવાય અન્ય પણ હોય. ધારો કે 2 છે તો 2ને 18 વડે ભાગી શકાય અને 20ને પણ ભાગી શકાય, એટલે આ આવશે નહીં. પછી 16 અને 24, તો 16 છે એ એક પણ આવે અને 4 પણ આવે. ચોકે ચોકે 16 ને 4 6 પણ 24. ચાલો તે પણ ન આવે. 12 અને 16 તે પણ 2ના ઘડિયામાં આવશે. 18 અને 25 આપણે જોઈએ. 18ના અવયવ આપણે પહેલા લખી, 1 3 સોરી 2 પછી 3 6 9 અને 18. ચાલો હવે આપણે 5ના લખીએ તો 1 5 અને 25. તો જુઓ તમે આ બેમાં સામાન્ય શું છે તો કે 1. તો કે આ બંનેનો અવયવ એક જ છે, એને પરસ્પર સહમૂળ સંખ્યાઓ કહે છે. ચાલો તો કઈ સંખ્યા છે તો કે 18 અને 25. ચાલો એના પછી બીજો પ્રશ્ન જો, એનાથી ઉલટો, નીચેનામાંથી કઈ સંખ્યાઓ પરસ્પર સહમૂળ સંખ્યાઓ નથી? એટલે કે જો 20 અને 27 જો સહમૂળ સંખ્યા છે તો કે 27 છે એના અવયવો છે એ 1 3 9 અને 27. તો આના અવયવ છે આ પરસ્પર સહમૂળ સંખ્યાઓ છે. પછી 18 અને 31, જો 31 છે એ અવિભાજ્ય છે, અવિભાજ્યનો હંમેશા એક જ હોય, એટલે કે અને 17 પણ અવિભાજ્ય છે એટલે એનો પણ અવયવ એક હોય જ. એટલા માટે આ બે બી ને ડી ની આવે છે. હવે 14 ને 26 અહીંયા મેં લખેલા છે. જો આપણે 14 અને 26માં 1 2 પછી 7 અને 14. 26માં તો 1 2 13 અને 26. તો કે જો એક કરતાં વધારે અવયવ છે એટલા માટે તે સહમૂળ સંખ્યા નથી. ઓપ્શન નંબર સી. ચાલો એના પછી 30 અને 6નો લસા 30 થાય. રેડી? 30 અને 6નો લસા હંમેશા 30 થાય. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા શેના બરાબર હોય? તો કે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે બે સંખ્યાના ગુણાકાર બરાબર હોય તેવું છે. તો કે હા, તે બે સંખ્યાના ગુણાકાર બરાબર હોય. ચાલો એના પછી 15મો પ્રશ્ન, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં સૌથી મોટા સામાન્ય અવયવને આપેલી સંખ્યાઓનો ગુસ્સા કહેવાય. સૌથી મોટો એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ચાલો એના પછી 16મો પ્રશ્ન, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાઓનો શું કહેવાય? તો કે લસાઅ, લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો એના પછી 17મો પ્રશ્ન, 36, 54 અને 90ને જેના વડે નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? આવા દાખલા આવે ત્યારે મોટામાં મોટી સંખ્યા કીધું હોય એટલે એનો ગુસ્સા હોય, નાનામાં નાની સંખ્યા કીધું હોય તો એનો લસા કરવાનો. હવે આપણે મોટામાં મોટી સંખ્યા એટલે કે એનો ગુસ્સા જોઈએ. ચાલો 36, 54 અને 90 અમે લખેલા છે. 36, 54 અને 90. ચાલો 36ના પહેલા આપણે અવયવો પાડીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 તેરી 12 અને 12 તેરી 36. ચાલો હવે 54ના પાડીએ તો કે 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરી 54. ચાલો એના પછી આપણે 90ના પાડીએ. 2 તેરી 6, 6 તેરી 18 અને 18 પંચા
90. ચાલો હવે આમાં સામાન્ય શું છે જોઈએ તો કે 2 સામાન્ય છે, 2 લખીશું ગુણ્યા 3, 3 સામાન્ય છે એટલે આપણે 3 લખીશું. હવે સામાન્ય છે તો કે હા હજી એકવાર 3 બધામાં આવે છે 3. 2 તેરી 6, 6 તેરી 18 એટલે કે એનો ગુસ્સા કેટલો આવ્યો તો કે 18. ચાલો તો 18 છે તો કે હા 17માં એ. ચાલો એના પછી 18મો પ્રશ્ન, આપેલી સંખ્યાઓને શેને આપેલી દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે? આપેલી સંખ્યાઓના લસાને દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો એના પછી 19મો પ્રશ્ન, 8 અને 12 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ? જો નાનામાં નાની સંખ્યા કીધું હોય તો લસા, કારણ કે લઘુત્તમ એટલે નાનું, લઘુત્તમ સામાન્ય અવયવી. જોઈએ 8 અને 12 નો લસા. ચાલો સૌથી પહેલા આપણે મૂકીશું 2, 2 ચોક 8, 2 છક 12. ફરીવાર 2 મૂકીએ, 2 દુ 4, 2 તેરી 6. ફરીવાર 2 મૂકીએ, 1 અને 3 એમના 3 મૂકીએ એટલે કે આપણી રો છે એ 1 આવી જાય. ચાલો હવે જોઈએ આનો લસા કેટલો થાય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. તો લસા કેટલો આવ્યો તો કે 24. તો કે સૌથી નાનામાં નાની સંખ્યા 24 વડે તેને નિશેષ ભાગી શકાય. ચાલો એના જેવો જ દાખલો પ્રશ્ન નંબર 20, 15, 18 અને 21 વડે નિશેષ ભાગી શકાય તેવી 4 અંકોની નાનામાં નાની સંખ્યા. ચાલો 4 અંકોની નાનામાં નાની સંખ્યા કીધું છે. ચાલો હવે આપણે લસા શોધ્યા બાદ પછી આગળ આપણે એના અવયવી માં આગળ વધશું એટલે આપણે 4 અંકો 5 અંકો કે 6 અંકોનું જેટલું રકમમાં કીધું હોય તેટલા આપણે અવયવીના મુજબ પ્રમાણે શોધી શકીએ. ચાલો પહેલાં આપણે લસા જોઈએ. સૌથી પહેલાં આપણે 2 મૂકીએ, અહીંયા 15 ના 15 એમને મૂકીશું કારણ કે 2 ના ઘડિયામાં 15 આવે નહીં. 2 9 18, 21 પણ એમને મૂકીશું. ચાલો હવે આ 3 ને 2 વડે નિશેષ ન ભાગી શકાય, 3 મૂકીશું. 3 પંચા 15, 3 તેરી 9 અને 3 સત્તા 21. ફરીવાર 3 મૂકીએ, 5 ના 5 એમનો મૂકીએ કારણ કે 3 ના ઘડિયામાં 5 ન આવે. 3 એકા 3, 7 એમનો મૂકીએ. ચાલો ફરીવાર 5 મૂકીએ, 5 એકા 5, 1 એમનમ અને 7 એમનમ. ચાલો ફરીવાર છેલ્લે 7 મૂકીએ, 1 1 અને 7 એકા 7. હવે જોઈએ આનો લસા કેટલો આવે. લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચાલો હવે જોઈએ 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા 90 અને 9 સત્તા 30 એટલે 630. ચાલો 630 એનો લસા આવ્યો. હવે 630 છે જો 4 અંકોની મોટા મોટી સંખ્યા, અહીંયા તમને 3 અંકોની મળી તો 4 અંકોની મેળવવા માટે એના આપણે અવયવી લખીશું. અવયવી એટલે કે ધારો કે 18 ના અવયવી 18, 36, 54 એટલે કે 18 નો ઘડિયો. ધારો કે 2 ના અવયવી 2, 4, 6, 8, 10, 12 એના અવયવી. તો એવી રીતના 630 ના અવયવી એક પેલો 630, પછી 630 ના ડબલ કેટલા થાય તો કે 1260. પછી એના ડબલ. ચાલો આગળ વધવાની હવે જરૂર નથી કારણ કે 4 આંકડાની સંખ્યા આપણને મળી ગઈ છે. 1, 2, 6 અને 60, 1260 છે ઓપ્શનમાં. ચાલો એના પછી એના જેવો જ દાખલો 21મો, 9, 12 અને 16 વડે નિશેષ ભાગી શકાય તેવી 3 અંકોવાળી 3 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ? એટલે કે પહેલા એનો લસા શોધવાનો અને પછી એના અવયવમાં ક્રમશઃ આગળ વધતા આપણને 3 અંકોવાળી 4 અંકોવાળી જેટલી રકમમાં પૂછેલી હોય તેટલી મળે. ચાલો 9, 12 અને 16. શરૂઆતમાં આપણે પહેલા 2 મૂકીશું, 9 એઝ ઇટ ઇઝ, 2 છક 12 અને 2 અઠ્ઠા 16. ફરીવાર 2 મૂકીએ, 9 એમનમ, 2 તેરી 6 અને 2 ચોક 8. ફરીવાર 2 મૂકીએ, 9 એમનમ, 3 એમનમ, 2 દુ 4. ફરીવાર 2 મૂકીએ, 9 એમનમ, 3 એમનમ, 2 એકા 2. ચાલો આ કોલમ પૂરી. 3 મૂકીએ, 3 તેરી 9, 3 એકા 3, 1 નો 1 એમનો. 3 મૂકીએ, 1 1 અને 1. ચાલો લસા આપણને શું મળે તો કે 2
ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો જોઈએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, 48 તેરી તો કે 144. ચાલો હવે 144 છે એ 3 આંકડાની સંખ્યા છે, પણ 3 અંકની મોટામાં મોટી સંખ્યા કીધું છે, એટલે આપણે આના અવયવી મેળવીએ તો કે 144 પહેલો અવયવી. 144 તમે નાખો કેટલા થાય તો કે 288. પછી 432, 432માં 144 તમે નાખો તો કેટલા થાય તો કે 576. 576માં 144 તમે નાખો તો કેટલા થાય તો કે 720. 720માં તમે 144 નાખો એટલે કે 864. 864માં 144 નાખો એટલે 1000ની પ્લસ થઈ જાય, એટલે 864 છે આપણો છેલ્લો જવાબ. તો કે 864 છે તો કે હા, ઓપ્શન નંબર બી. ચાલો એના પછી એવી નાનામાં નાની સંખ્યા શોધો. જો નાનામાં નાની સંખ્યા શોધો એટલે લસા શોધવાનો, મોટામાં મોટી સંખ્યા કીધું હોય તો ગુસ્સા શોધવાનો. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 6, 7, 8 વડે ક્રમશઃ ભાગતા પ્રત્યેક વખતે શેષ 5 વધે. એટલે કે જેટલો પણ તમારે લસા આવે એ લસામાં તમારે +5 એડ કરી નાખો એટલે આપણને જે સંખ્યા છે એ મળશે. ચાલો સૌથી પહેલાં આપણે છે એનો લસા શોધીએ. 6, 7 અને 8નો લસા. ચાલો શરૂઆતમાં પહેલાં આપણે 2 મૂકીએ. 2 તેરી 6, 7 એમનમ, 2 ચોક 8. ફરીવાર 2 મૂકીએ, 3 એમનમ, 7 એમનમ, 2 દુ 4. ફરીવાર 2 મૂકીએ, 3 એમનમ, 7 એમનમ, 2 એકા 2. ફરીવાર 2 મૂકીએ, 3, 7 અને 1. 3 મૂકીએ, 3 એકા 3, 7 એમનમ, 1 એમનમ. 7 મૂકીએ, 1, 1 અને 1. ચાલો લસા આવે આનો કેટલો થાય કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48 અને 48 સત્તા 168. 168 આનો લસા આપણે મળ્યો. હવે 168 હવે શેષ કેટલી વધે છે તો કે શેષ 5 વધે. +5 કરો તો કેટલા થાય તો કે 173. 168માં 5 નાખો તો 73, શેષ 5 વધે છે એટલા માટે. ચાલો જોઈએ 173 છે તો કે હા. ચાલો એના પછી 23મો દાખલો. એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે સંખ્યાઓ 171 અને 251ને ભાગતા અનુક્રમે 3 અને 6 શેષ વધે. એટલે કે 171ને તમે ભાગો તો 3 શેષ વધે અને 251ને તમે ભાગો તો 6 શેષ વધે. તો હવે આપણે શું કરીશું તો કે 271માંથી પહેલાં 3 બાદ કરીશું અને 251માંથી 6 બાદ કરીશું. જે સંખ્યા આવે એને આપણે છે એ ગુસ્સા મેળવશું. ચાલો તો આપણે 23મો દાખલો છે એ એક બાકી રહી ગયો છે. 23 દાખલો 24મો દાખલો પહેલાં ગણી લઈએ, પછી આપણે 23મો દાખલો ગણીશું. ચાલો 24મા દાખલામાં પહેલાં 171 છે તો કે 171 ઓછા 3 કેટલા થાય 168. અને પછી 251માંથી આપણે 6 બાદ કરીશું એટલે કે 245 રહેશે. ચાલો હવે 168નો અને 245નો ગુસ્સા. શરૂઆતમાં જોતા તમને એવું લાગે કે આને કઈ સંખ્યા વડે તમે ભાગી શકો, પણ જો તમે બરોબર વિચારો 24નો ઘડિયો તમને આવડતો હોય તો 24 અથવા ઓપ્શન ઉપરથી પહેલાં વિચારવાનું. ઓપ્શન ઉપરથી જો ન મળે તો પછી 24નો ઘડિયો તમને આવડતો હોય કે 24 સત્તા 168 થાય. એટલે કે 24 જો આપણે લખીએ 24 સત્તા 168. હવે 245ને 24 વડે ભાગી શકાય તો કે ના. 7 વડે ભાગી શકાય તો કે હા 7 વડે ભાગી શકાય. કઈ રીતે તો કે 35 ગુણ્યા 7 કરો એટલે તમે એને ભાગી શકો. ચાલો હવે 24 અને 35ના અવિભાજ્ય અવયવો છે એમાં કોમન વસ્તુ આવતી નથી, એટલે કે 7 છે એ જ કોમન વસ્તુ આવશે. તો કે 7 .
વડે છે એ 168 ને 245 આપણે સરળતાથી ભાગી શકીએ, એટલે કે ઓપ્શન સી આપણો 7 સાચો. ચાલો એના પછી 23માં 22 પછી ડાયરેક્ટ આપણે 24 લઈ લીધા હતા. 23માં એક બાકી રહી ગયો છે. એવી નાનામાં નાની સંખ્યા એટલે કે લસા શોધો કે જેને 8, 12, 15 વડે ક્રમશઃ ભાગતા પ્રત્યેક વચ્ચે શેષ 7 વધે. એટલે કે લસા પહેલા આપણે શોધાઈ જાય પછી શેષ એમાં 7 આપણે ઉમેરવાની છે, એટલે આપણે જવાબ મળશે. ચાલો જોઈએ. 8, 12 અને 15નો લસા. શરૂઆતમાં આપણે 2 મૂકીએ, 2 ચોક 8, 2 છક 12, 15ના 15 એમના મૂકીએ, 2 મૂકીએ, 2 દુ 4, 2 તેરી 6, 15 15 એમના. ફરીવાર 2 મૂકીએ, 2 એકા 2, 3 એમના, 15 એમના. ચાલો 3, 3 એકા 3 પંચા 15 અને છેલ્લે આપણે 5, 1 1 અને 1. ચાલો હવે 2 દુ 4. હવે આપણે અહીંયા આપણે લખતા નથી, આપણે ડાયરેક્ટ એનો લસા કરી નાખીએ. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 અને 24 પંચા 120. લસા કેટલો આવ્યો હતો કે 120. હવે 120 છે એ લસા આવ્યો. ચાલો 120 લગત. હવે દરેક વખતે ભાગતા શેષ 7 વધે, એટલે કે તમે 7 એમાં એડ કરો. 127 ઓપ્શનમાં છે. હા છે ઓપ્શન એ. ચાલો એના પછી 25મો દાખલો. બે સંખ્યાઓનો ગુણાકાર 216 છે. જો તેમનો ગુસ્સા 6 હોય તો તેમનો લસા શોધો. એક સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે. એ સૂત્ર મેં અહીંયા લખેલું છે. આવા દાખલા કેટલા બધા આપેલા છે. લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર બે સંખ્યા આપેલી હોય તેનો ગુણાકાર. ફરીવાર લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. ચાલો હવે અહીંયા આપણે જુઓ તો બે સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે. કેટલો તો કે 216. તો 216 અહીંયા મૂકશું. ચાલો એના પછી ગુસ્સા આપેલો છે. કેટલો તો કે 6. તો તેમનો લસા શોધો. તો કે લસા છે આપણે શોધવાનો છે. લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો હવે લસાને આપણે કરતા બનાવીએ. લસા બરાબરની આ બાજુ શું છે તો કે 216. 216 છેદમાં 6. ચાલો 216 ભાગ્યા 6 તમે કરો એટલે કે 6 તેરી 18 અને 6 36, એટલે કે 36 આવશે. એટલે કે એનો લસા કેટલો આવે તો કે 36. ચાલો એના પછી એના જેવો જ દાખલો. બે સંખ્યાઓનો ગુણાકાર 576 છે. એટલે કે બે સંખ્યાઓનો ગુણાકાર આપણે લખીએ 576. જો તેમનો લસા 48 હોય તો ગુસ્સા શોધો. લસા 48 છે ગુણ્યા ગુસ્સા શોધો. ચાલો ગુસ્સાને આપણે કરતા બનાવીએ. ગુસ્સા બરાબર 576 છેદમાં 48. ચાલો હવે 24 દુ 48 અને 24 ગુણ્યા 24, એટલે કે 24નો વર્ગ 576 થાય. આપણને વર્ગ આવડતો હોય તો 24 જાય. હવે 24ના છેદમાં 2 વધે, એટલે 12 દુ 24. કેટલો આવે 12. તો એને ગુસ્સા 12 છે તો કે હા ઓપ્શન નંબર એ સાચું છે. જો અહીં તમને એવું લાગશે કે ડાયરેક્ટ 24 ગુણ્યા 24 શા માટે કર્યા? 24નો વર્ગ છે એ મને ખબર છે કે 576 છે, તો એટલા માટે 1 થી 25 સંખ્યાઓના વર્ગ બધાએ પાકા કરવા. ચાલો એના પછી 27મો દાખલો. જો બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે 5 અને 385 છે. જો એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા શોધો. ચાલો આપણે જોઈએ. હવે ગુસ્સા અને લસા અહીંયા તમને આપી દીધું છે. કેટલા છે તો કે ગુસ્સા અને લસા છે એ 5, ગુસ્સા 5 અને લસા છે 385. 385 ગુણ્યા 5 બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. એક સંખ્યા એમાં આપેલી છે. કઈ આપેલી છે તો કે એક સંખ્યા 55 છે. એક સંખ્યા 55 તો બીજી સંખ્યા આપણે x ધારીએ. ચાલો હવે આપણે x ને આપણે કરતા બનાવીએ. x ને તમે કરતા બનાવો. x બરાબર એટલે બરાબરની સામે બાજુ શું છે કે 385
ગુણ્યા 5 અને છેદમાં કેટલા? તો કે છેદમાં 55 જતા રહે. ચાલો 5 11 પંચા 55. ચાલો 11 385 ભાગ્યા તમે 11 કરો એટલે તમને જવાબ છે એ 35 મળશે. જો 11 તેરી 33, 38માંથી 33 જાય એટલે 5 ઉપરથી 5 એટલે 55, 11 પંચા 55. ચાલો જવાબ છે એ 35 આવશે. ચાલો એના પછી 28માં બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે 4 અને 48 છે. તેમાંની એક સંખ્યા 12 હોય તો બીજી સંખ્યા શોધો. આ પ્રેક્ટિસ માટે તમારે દાખલો ગણવાનો. ઘણા આવા દાખલા છે એ પરીક્ષામાં પૂછાય. 4 અને 48. ચાલો લસા 48 ગુસ્સા 4. એક સંખ્યા 12 છે, એક સંખ્યા 12 છે અને બીજીને આપણે x ધારીએ. હવે x ને આપણે કરતા બનાવીએ. x બરાબર 48 ગુણ્યા 4 છેદમાં 12. 4 તેરી 12 અને કેટલા તેરી 48? તો કે 16 તેરી 48. એટલે કે આનો જવાબ કેટલો આવશે? તો કે 16. ચાલો એના પછી 29મો દાખલો. બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે, જો ત્રીજો દાખલો રિપીટ થયો, 1 2 અને 3 પ્રેક્ટિસ બધાએ કરવાની છે. બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે 6 અને 72 છે. તેમાંની એક સંખ્યા 18 છે તો બીજી સંખ્યા શોધો. ફરીવાર આપણે લસા આપેલો છે 72, ગુસ્સા આપેલો છે 6. બે સંખ્યામાંથી એક સંખ્યા છે એ 18 આપેલી છે. બીજી સંખ્યાને આપણે x ધારીએ. x ને આપણે કરતા બનાવીએ. x બરાબર બરાબરની આ બાજુ છે એ અંશમાં આવશે. બરાબરની પાસે એટલે x ની પાસે હોય હંમેશા છેદમાં આવશે. 6 તેરી 18. ચાલો 24 તેરી 72 થાય. 24 તેરી 72. 24 આપેલા છે તો કે હા 29માં 24 આપેલા છે. ચાલો હવે 30મો દાખલો. જો કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા 15 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા તેનો લસા હોઈ શકે? તો કે લસા છે એ 15ના ગુણકો હોય અથવા અવયવી હોય તો જ એના ગુસ્સા હોઈ શકે. જો સંકેત આપેલો છે કે આપેલી સંખ્યાઓનો ગુસ્સા તેના લસાનો પણ અવયવ હોય, એટલે 15 છે 40, 15 છે 40 15ના ઘડિયામાં ન આવે, 100 પણ ન આવે, 200 પણ ન આવે અને 90 છે તો આવે. તો કે હા 15 6 90. તો 90 અને 15ના બેયના છે એ તમે લસા ને ગુસ્સા પાડો તો એમાંથી બંને છે એ એક એનો સામાન્ય અવયવ પણ આવે, એટલે કે 90 છે આપણો સાચો જવાબ. ચાલો એના પછી 31મો દાખલો. બે સંખ્યાઓનો લસા અને ગુસ્સાનો ગુણાકાર 345 છે. ચાલો હવે લસા અને ગુસ્સાનો ગુણાકાર આપેલો છે એટલે કે 345 આ બે વચ્ચે આપણે લખીશું. આ બંનેનો ગુણાકાર 345 છે. જો એમાંની એક સંખ્યા 15 હોય, બે સંખ્યામાંથી એક સંખ્યા 15, x ને આપણે x ધારી લઈએ તો x ને આપણે કરતા બનાવીએ. x બરાબર 345 ભાગ્યા 15. ચાલો તો 345 ભાગ્યા આપણે 15 કરો એટલે 23 જવાબ આવશે. 23 છે ઓપ્શનમાં? તો કે હા 23 છે. ચાલો એના પછી 3 ઘંટડીઓ 8:30 વાગે એક સાથે વાગે છે. જો અનુક્રમે 4 5 અને 6 મિનિટ પછી રણકે તો હવે પછી તે એક સાથે ક્યારે રણકે ઉઠે? જો આવા ઘંટડીવાળો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે હંમેશા એનો લસા કરવાનો. ચાલો આપણે લસાનો કરીએ. 4 5 અને 6 નો આપણે લસા જોઈએ. 4 5 અને 6. શરૂઆતમાં આપણે 2 મૂકીશું. 2 દુ 4, 5 એમનમ, 2 તેરી 6, 2 એમનમ, 2 એકા 2, 5 એમનમ, 3 એમનમ. ચાલો હવે આપણે 2 ની જગ્યાએ 3 મૂકીશું. 1 5 એમનમ, 3 એકા 3. હવે 5 મૂકીશું. 1 1 1. ચલો લસા આપણે જોઈએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા ને 60, 60 60 લસા આવ્યો. 60 એટલે કે કેટલી મિનિટ? તો કે 1 મિનિટ. સોરી, અહીંયા મિનિટ આપેલા છે માપ. જો સેકન્ડમાં આપો તો સેકન્ડ લખવાના. 4 મિનિટ 5 મિનિટ અને 6 મિનિટ એટલે આ કેટલા હશે? તો કે 60 મિનિટ. 60 મિનિટ એટલે કે 1 કલાક. 1 કલાક. ચાલો હવે ક્યારે વાગે છે? કે 8:30 વાગે છે. તો હવે ક્યારે વાગશે? તો 1 કલાક પછી. એટલે 1 કલાક એટલે કે 9:30 વાગે. 9:30 વાગે વાગશે. ચાલો એના પછી 33મો દાખલો. બે ક્રોસિંગ પર
બે રોડ વચ્ચે સિગ્નલ અનુક્રમે 25 સેકન્ડ અને 45 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 9 અને 20 કલાકે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે? એટલે કે આપણને અહીંયા સેકન્ડમાં આપેલું છે, જો માપ, એટલે જવાબ પણ સેકન્ડમાં આવશે. કોનો કોનો? તો કે 25 અને 45નો પહેલા લસા મેળવવાનો. લસામાં જેટલી સેકન્ડ આવે એ સેકન્ડને 9 અને 20માં. ચલો જોઈએ. 25 અને 45નો લસા. ચાલો શરૂઆતમાં આપણે 2 3 મૂકીએ હવે, કારણ કે 2 ના ઘડિયા 25 45 3 આવશે. 25 ના 25 એમને મૂકીએ અને 15 તેરી 45. ચાલો હવે ફરી વાર 3 મૂકીએ તો 25 એમને અને 3 પંચા 15. ચાલો હવે 5 મૂકીએ, 5 5 25, 5 એકા 5. ફરી વાર 5 મૂકીએ, 1 1. ચાલો લસા કેટલો આવે તો 3 તેરી 9, 9 પંચા 45 અને 45 ગુણ્યા 5 એટલે કે 225. એટલે લસા કેટલો આવે તો કે 225. શેમાં માપ આપેલા છે તો કે સેકન્ડ. ચાલો 225 સેકન્ડ એટલે કે કેટલી મિનિટ? તો 1 મિનિટ એટલે કે 60 મિનિટ, 60 સેકન્ડ 1 મિનિટ. તો 225 સેકન્ડ એટલે કેટલી થાય તો કે 3 મિનિટ અને 45 સેકન્ડ. ચાલો તો ઘંટડીઓ છે એ 9 અને 20 સેકન્ડે વાગે છે. તો હવે ક્યારે વાગશે તો કે 3 મિનિટ અને 45 સેકન્ડે વાગશે. એટલે કે 9, 23 અને 45. 9 કલાક 23 મિનિટ અને 45 સેકન્ડ છે કે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર એ. સવારના 3, 9, 23, 45 કલાકે. ચાલો એના પછી જોઈએ 34મું એક્ઝામ્પલ. 2 પેટ્રોલ ટેન્કરોની ધારકતા અનુક્રમે 590 લીટર અને 630 લીટર છે. એક જ માપના ડબ્બા વડે તે બંને ટેન્કરોની ધારકતા માપવાની છે. તો ડબ્બાની વધારેમાં વધારે ધારકતા, જો વધારેમાં વધારે ધારકતા એટલે કે એનો ગુસ્સા, ધારકતા કેટલી હોવી જોઈએ? ચાલો હવે આ દાખલામાં આપણે ગુસ્સા શોધીએ. કોના કોના? તો કે 590 અને 630. ચાલો જોઈએ. હવે આ 59 અને 63 બે અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આને આપણે 10 વડે આપણે નિશેષ ખાલી ભાગી શકીએ છીએ. 59 ગુણ્યા 10 અને 63. જો 63 અવિભાજ્ય સંખ્યા નથી, 63 ગુણ્યા 10, કારણ 63 વિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે જોઈએ તો 59 એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એનો ગુસ્સા છે એ 1 અને તે પોતે સંખ્યા હોય. એટલે હવે આનો ગુસ્સા છે એ નીકળશે ને, એટલે કે 10 આવશે. જો તો 10 છે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર બી, 10. ચાલો એના પછી એક શિક્ષકે પોતાના વર્ગના વિદ્યાર્થીઓમાં 81 ચોકલેટ અને 108 બિસ્કિટના પડીકાનું સમપ્રમાણ વિતરણ કર્યું. તો તે વર્ગમાં વધારેમાં વધારે કેટલા વિદ્યાર્થીઓ? વધારેમાં વધારે વિદ્યાર્થી એટલે કે એનો ગુસ્સા. ચાલો ગુસ્સા આપણે જોઈએ. પહેલા 81 અને પછી 108, પછી બેમાં કોમન હોય તે આપણે જોશું. ચાલો 81 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ચાલો હવે 108 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 તેરી 108. ચાલો કોમન શું છે તો કે 3 3 અને 3, 3 વાર 3, 3 તેરી 9, 9 તેરી 27. ચાલો 27 છે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર એ. જો આ કોમન કઈ કઈ વસ્તુ છે? 1, 2 અને 3, 3 બે વાર કોમન છે એટલે કે 27 આનો જવાબ આવશે. ચાલો એના પછી 36મો દાખલો. એક માળીએ
કેટલાક પુષ્પગુચ્છ બનાવવા માટે 36 ગુલાબના અને 48 ગલગોટાના પુષ્પોનો ઉપયોગ કર્યો. દરેક પુષ્પગુચ્છમાં સરખી સંખ્યાના ગુલાબના અને સરખી સંખ્યાના ગલગોટાના પુષ્પોનો ઉપયોગ કર્યો તો માળીએ કુલ કેટલા પુષ્પગુચ્છ બનાવ્યા હોય? ચાલો આપણે જોઈએ. તો 36ના પહેલા આપણે ગુસ્સા મેળવીએ. તો કે 2 2 દુ 4 4 તેરી 12 અને 12 તેરી 36. ચાલો હવે 48ના 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તેરી 48. ચાલો કોમન કઈ કઈ વસ્તુ? તો કે 2 પછી 2 પછી 3 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 4 તેરી 12 છે 12 ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર એ 12. ચાલો એના પછી 37મું એક્ઝામ્પલ. એક ઓરડાની લંબાઈ 4.25 મીટર એટલે કે 425 સેમી, પહોળાઈ 3.75 મીટર એટલે કે 375 સેમી અને ઊંચાઈ 3.25 મીટર એટલે કે 325 સેમી છે. આ ઓરડાની ત્રણેય બાજુના માપ માપી શકે તેવી લાંબામાં લાંબી ટેપનું માપ શોધો. ચાલો ત્રણેયનો ગુસ્સા જોઈએ. 425 375 અને 325. જોતા તમને એવું લાગે કે ઓપ્શન જો ઓપ્શનમાં એક 25 ઓપ્શન છે એ 25ના ઘડિયામાં બધા આવતા હોવા જોઈએ. તો 25 વડે પહેલા આપણે આને નિશેષ ભાગીએ. ચાલો 425 ભાગ્યા તમે 25 કરો એટલે 27 ગુણ્યા 25 આવશે. ચાલો એના પછી 375 ગુણ્યા 25 કરો તો 15 ગુણ્યા 25 આવશે. 325 ગુણ્યા તમે 25 કરો તો 13 ગુણ્યા 25 આવશે. ચાલો 13 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એનો ગુસ્સા છે એ 1 હોય. એટલે કે હવે આ 25 સિવાય બીજો એક પણ એનો અવયવ હોય નહીં. એટલે 25 ત્રણે એમાં કોમન છે એટલે 25 એનો સામાન્ય ગુસ્સા થયો. એટલે કે 25 સેમી છે એ લાંબી હોય. ચાલો એના પછી 3 ટાંકીઓમાં અનુક્રમે 133 લીટર 171 લીટર અને 152 લીટર ડીઝલ છે. એવું મહત્તમ ધારણ શક્તિનું માપ નક્કી કરો. મહત્તમ એટલે કે ગુસ્સા કે ત્રણેય ટાંકીના ડીઝલનું માપ માપી શકાય. જો ફરીવાર 133 171 અને 152. ચાલો હવે થોડુંક વિચારો અને ઘડીઓ યાદ કરો કે 133 171 અને 152 કોના ઘડિયામાં આવે છે? તો કે 19 સત્તા 133, 19 નવ્વા 171 અને 19 અઠ્ઠા 152. શું કોમન વસ્તુ આવી? તો 19. તો કે 19 આનો જવાબ. ખૂબ સહેલા દાખલા છે. 19 લીટર 19 લીટર. ચાલો એના પછી ફરીવાર એના જેવો જ દાખલો. 3 થેલામાં અનુક્રમે 51 કિગ્રા 68 કિગ્રા અને 85 કિગ્રા ઘઉં ભરેલા છે. એવું મહત્તમ વજન શોધો જે ત્રણેય થેલાના ઘઉંનું માપન પૂર્ણાંકમાં કરી શકે. મહત્તમ વજન એટલે કે એનો ગુસ્સા. ચાલો 51 68 અને 85. ફરીવાર એકવાર ત્રણેય આંકડામાં નજર કરો. કોના ઘડિયામાં છે એ 51 68 અને 85 આવે? તો કે હા, યાદ આવી ગયું. 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85. કઈ કોમન વસ્તુ થઈ? તો કે 17. તો કે 17 એનો આન્સર. ચાલો એના પછી છેલ્લો દાખલો. 3 પેકેટમાં 52 ચોકલેટ 65 ચોકલેટ અને 78 ચોકલેટ છે. એવો મહત્તમ અંક શોધો જેથી દરેક પેકેટમાંથી સરખી સંખ્યામાં ચોકલેટ લઈ શકાય. ચાલો અહીંયા મેં લખેલા છે 52 65 અને 78. ફરીવાર એકવાર ચેક કરો અને જુઓ કે 52 65 ને 78 કોના ઘડિયામાં આવે? યાદ આવી ગયું? તો કે હા, 13 ચોક 52, 13 પંચા 65, 13 છક 78, 13 સત્તા 91. હવે આપેલું છે નહીં. 13 13 13 13 છે એ કોમન આવશે એટલે કે 13 ચોકલેટ લઈ શકાય. ઓપ્શન નંબર બી સાચો જવાબ.